કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાત સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. કુલ 24 ધાતુઓ છે. મહાગાધાધા, કિભીરી, રૂપરૂપુ, શ્રુકૃ, હૌહૃ, ભસ, ધનજનધીસ, નિજે વિજે વિષતુર. એમાંથી અંતિમ ધાતુ વિષ્ણુ જોઈ રહ્યા છીએ. ફેલાવવું, વ્યાપક, ઉભયપદી ધાતુ છે. એમાં પરસ્મય પદના સાર્વધાતુક તિંગ પ્રત્યયો, વર્તમાન લટ, અનધ્યતાને લંગ, અને હવે પછી ત્રીજો લકાર, લોટ લકાર જોવાના છીએ. જોતા પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ. પ્રત્યયોમાં મૂળ તિપ્તસ્થિ, સિપ્તસ્થ, મિપવસ, મસ. લોટ લકાર તિપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપઃ આદર્શનમ લોપઃ. તી તમા રહેલ ઈ, એ રૂહુથી ઈનો ઉ થઈ જશે. એ રૂહુ સૂત્રથી તમા રહેલ ઈ જે છે એનો ઉ થઈ જશે, એટલે બની જશે તું. વિકલ્પી તુહ્યો તાતંગ આશીષી અને તરસ્યામ. અન્ય તરસ્યામનો અર્થ જ વિકલ્પ. તું અને હી આવશે. મધ્યમ પુરુષમાં આ હી છે. શેર્ય પિચ્ચમાંથી સીનો જે હી થાય છે, સીનો હી થાય છે. બે જગ્યાએ આ સૂત્ર કામ કરશે. તુહ્યો તાતંગ આશીષી અને તરસ્યામ, તો તાતંગ થશે અને બચશે તાત, હિતકરણ કરતા. તું તાત પ્રત્યયો રહેશે. તસ્માં લોટો લંગવત, તસ્થસ્તમિપામ તાંતમ તામાથી તામ. છીમાં સીજ્ય વ્યસ્ત વિધિભ્યઃ ચ ઝેરજુષ છીનો જુસ. ઉષ પણ અહીંયા યદભ્યસ્તાત, અથ અને અતિ થતા ઈ છે, ઈનો એરુહુથી ઉ થશે, એટલે અતુ બચશે. અતુ તુતાત તામ અતુ. મધ્યમ પુરુષ છે. પની હલંત્યમ સૂત્રથી તસ્ય લોપ દર્શન લોપ. શેર્ય પિચ્ચથી સીનો હી થઈ જશે અને પ્રક્રિયા દરમિયાન હજી આગળ હીનો ધી થઈ જશે અને
ધી થયા પછી આગળ હજી પ્રક્રિયા ચાલશે અને ઢી થઈ જશે, અને ઢી થયા પછી આગળ જે સ રહેશે એનો ડ થઈ જશે. પ્રક્રિયા દરમિયાન સૂત્રો આવશે. હું જલભ્યો હો, હેરધી સૂત્ર આવશે, હેરધી સૂત્ર આવશે. એનાથી ધી થઈ જશે, અને ધી થયા પછી છલામ જસ ઝસીથી ધનો ઢ થઈ જશે. ધનો ઢ થાય ત્યારે સ્ટુના સ્ટુથી ડ થઈ જશે પ્રક્રિયા દરમિયાન. અને તુહ્યોસ તાતન આશીષી અને તરસ્યામ તાત. થસ લોટો લંગવત તમ થઈ જશે. તસ થસ તમિપામ તાન તંતામાં થામાં પણ લોટો લંગવત તસ થસ તમિપામ તાન તંતામાંથી ત. મીપમાં પાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા મી રહેશે. મેર નહીંથી મીનો ની થઈ જશે, અને આડું તમસ્ય પિત્તથી આટનો આગમ થશે. આગળ બેસશે આદ્યંતો ટકીતો ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, અને આની બની જશે. આની એ પિત્ત થઈ જશે અતિદેશથી. વશ અને મસ લોટો લંગવત છે. સની નિત્યમ ગીતાથી સનો લોપ થશે. અડુતમસ્ય પિત્તથી આટનો આગમ થશે, અને આવ હમ રહેશે. તો તાત જે છે એમાં સ્ટુના સ્ટુ લાગશે. તામમાં પણ હતુમાં સીધું જોડવાનું થશે. આની આવ આમ છે પિત્ત, પણ આઝાદી છે એટલે ત્યાં પણ નિષેધ થશે. પિત્ત હોવા છતાં હલાદી પિત્ત હોય તો જ ગુણ થાય. તો તું એકલું જે છે તું, પ્રથમ પુરુષ એક વચન, ત્યાં એટલો પુગંત લઘુપદસ્ય ત્યાંથી ગુણ થશે. આગળ ગઈકાલે લંગ લકાર જોઈ ગયા છીએ. લંગ લકાર એમાં જે મધ્યમ પુરુષ એક વચન, એમાં જો ખ્યાલ નહીં આવ્યો હોય હજી લંગ લકારમાં અવેવેટ અને અવેવેડ આવા બે રૂપો થતા હતા. હલ્યાભ્યો દીર્ઘાત સુતિસ્ય પૃક્તમ હલ થી પ્રત્યય પ્રથમ પુરુષ અને મધ્યમ પુરુષમાં, પ્રથમ પુરુષ એક વચનમાં ત હલંત રહે છે, મધ્યમ પુરુષ એક વચનમાં સ હલંત રહે છે દંત્ય સકાર. બંને હલ્યાભ્યો દીર્ઘાત સુતિસ્ય પૃક્તમ હલથી લોપ થઈ જાય છે. લોપ થયા પછી પાછળ જે એક માત્રાનો લોપ થાય, બીજામાં ક્ષનો લોપ થઈ જાય છે. આગળ અઠ લુંગલંગ લુંગ શરૂદાત પેટનો આગમ અ, અને બંને જે છે એ પિત્ત હતા. એટલે નિજામ ત્રયાણ એ તો આગળ છે જ, પ્લસ પુગંત લઘુપદસ્ય થી પણ, એટલે વેવીની જગ્યાએ વેવે, અને વેવે થયા આગળ અવેવે, અને અવેવે પછી જે છે સ જે છે મૂર્ધન્ય પેલામાં ત, એક
એકમાં ત અને એકમાં સ, ત્યારે સકાર બચે છે બંનેમાં મૂર્ધન્ય. આ બાજુ પાછળ ત હતો અને શ, તો છલાંગ જસો અંતે, અંતે જલ વર્ણોનો જસ એટલે ત્રીજો થઈ જાય છે. તો અહીંયા કેવી રીતે થઈ જાય છે? તો કે છે મૂર્ધન્ય સકાર છે. તો એનું ઉચ્ચારણ સ્થાન શું છે? તો ઋતુ રસાણામ મૂર્ધા, ઋતુ રસાણામ મૂર્ધા. તો રૂ ટુ એટલે ટ વર્ગ, ટ વર્ગનો ત્રીજો કોની જગ્યાએ? મૂર્ધન્ય સકારની જગ્યાએ, મૂર્ધન્ય સકારની જગ્યાએ ઋતુ ટુ ટ વર્ગ, ટ ઠ અને ડ, ડ આવી જાય છે ત્રીજો, જસ થવું, જસ્તો થવું. તો અ વે વેડ સકારની જગ્યાએ, અને પછી વાવ શાને ગણીએ? તો ચત્વ થઈ જાય એટલે કે પહેલો થઈ જાય, અને પહેલો થઈ જાય એટલે ટ જ રહે. તો અ વે વેઠ આવું થઈ જાય. બતાવવું પડશે લખીને. આગળ લંગ લકારમાં ખબર ના પડી હોય તો જે ફરી તમને કહી દઉં છું. આપણી પાસે વી સ્લુ આ મૂળ છે, આ મૂળ છે. પછી વિષ ઉપદેશે અજનુનાસિક પિત્ત, લુ ગયો, કર્તરી શપ, જ્યોત્યાદિભ્ય શ્લોથી સપનો લોપ થઈ ગયો, રહ્યા વિષ, શ્લોથી વી શ, વી શ, હલાદિશેષથી વી વી સ, નિજામ ત્રયાણમ પુનઃ શ્લોથી વે વી સ, આવું થયું. હવે વેવિશ પ્રત્યય જ્યારે તીપ છે અને સીપ છે, લંગલકારની વાત કરી રહ્યો છું, પછી લોટમાં આવી બંને પ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. લોપ દર્શન લોપ, ઈતશ્ચથી ઈનો લોપ થઈ ગયો, અહીંયા પણ લોપ થઈ ગયો ઈતશ્ચથી. ત અને શકાર બચ્યા, અને એ તકાર અને શકાર જે છે એ અપૃક્ત હલ બની જાય છે, અને અપૃક્ત હોવાના કારણે સાથે સાથે ટીપ ને સીપ પિત્ત છે, હલાદી પિત્ત છે. હલાદી પિત્ત હોવાને કારણે પુગંત લઘુ પદસ્ય થી વી જે છે ઈનો ગુણ એ થઈ જાય, એટલે વે વેશ થાય. સ છે, ત છે, વેવેશ છે, પરમાં સ છે, આગળ અટ છે, અ છે, અવેવેશ અવેવેશ ત અને હાલન્યાભ્યો દીર્ઘાત સુધી છે. પુખ્તમ હલથી બંને શકારનો તકાર શકારનો લોપ થઈ ગયો, અવેવેશ બચે છે. પણ પછી આ જે સકાર છે મૂર્ધન્ય છે, મૂર્ધન્ય છે. તો જલામ જલવર્ણ 24 જલવર્ણનો જસ્ત્વ થઈ જાય એટલે ત્રીજો થઈ જાય. ક્યારે? જલવર્ણનો અંતે હોય. જલામ જસ જસો અંતે,
જલ વર્ણોનો જસ્ત્વ થઈ જાય અંતમાં હોય ત્યારે. તો આપણી પાસે ત તો ગયા એ હાલ્યાભ્યો દીર્ઘાસ્તુતિ સે પુખ્તમ હલથી બંને ગયા છે, પણ આ જે સ છે એ જલમાનો છે કે કેમ? જલમાનો છે કે કેમ? તો કે છે. 8મા સૂત્રથી લઈને 14મા સૂત્ર સુધી લ સુધી તો છે સકાર, પણ કયો સકાર છે? તો કે મૂર્ધન્ય સકાર છે. મૂર્ધન્ય સકાર છે. તો મૂર્ધન્ય સકારની જગ્યાએ પોતે જલતો છે, એની જગ્યાએ જસ્તો થઈ જાય. જસ્તો એટલે ત્રીજો થવો, પણ કોનો ત્રીજો થવો? તો આ તો કઈ આવવાનું નહીં પેલામાં, પણ આનું ઉચ્ચારણ સ્થાન કયું છે? તો કે મૂર્ધા છે, મૂર્ધન્ય છે. તો મૂર્ધન્યમાં આપણી પાસે કયા 5 વર્ણો છે? તો કે ઋતુ રસાણમ, ઋતુ રસાણમ, મૂર્ધન. તો ટુ જે છે ટ વર્ગ છે, તો એનો સવર્ણ છે, ગોત્ર છે. તો એનો ત્રીજો છે ટ વર્ગનો, એ સની જગ્યાએ આવી જાય. તો ટ, ઠ અને શની જગ્યાએ ડ થઈ ગયો બંને જગ્યાએ. પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ એક વચનમાં ડ થઈ ગયો હાલત. તો અવે વેડ આવું થાય. હવે વેડ મધ્યમ પુરુષમાં પણ હવે વેડ સરખા થાય. પણ આ જે ડ છે વાવ શાનેથી, વા અવસાને, અવસાન પાછળ કશું ના હોવું, તો ચરત્વ થઈ જાય. અને ચરત્વ થવું એટલે પહેલો થવું, પહેલો થવું. તો પહેલું થવું એટલે શું? આમનો પહેલો પણ, આ ત્રીજો છે તો આમનો પહેલો પણ, તો કે ટ. તો વિકલ્પ બે વેટ થઈ જશે. મધ્યમ પુરુષ એક વચનમાં પણ હવે વેટ થઈ જશે. એટલે આ રીતે ડ અને ટ. લોટ લકારમાં આવી જઈએ તો તાત, તામ, અતુ, હિતાત, તમ, ત, આની, હાવ, આમ. આ આપણા પ્રત્યયો છે પરસ્મય પદના. પ્રક્રિયા તરફ આવીએ તો ધાતુ છે વિ, કર્માભાઈ. धातु से विश्व उपदेश से अनुनासिक ईको सूत्र अनुनासिक विभिन्न पश्चिमों को अवश्य व्यवहार व्यक्ति से जुगल इत्यादि श्री सूत्र की संज्ञा का परिश्रम सूत्र की धातु में देखो अलादि शेष इस सूत्र की एक भाग में हो निजम प्रयाणम पुनः श्लोक के सूत्र की पूर्व देश में रहता स्वयं गुण बेबिस प्रत्यष्टि हलंती सूत्र की पौनो है અને તેરુ એ સૂત્રથી ઈનો ઉ થતા તુ વિકલ્પ સ્તુતિ સાહિત્ય શિષ્ય સમસ્યા સૂત્રથી વિકલ્પ તા. હવે તુ એ ગાદીકૃત હોવાને કારણે ઉગંત લઘુ ઉપદેશ્ય ચ એ સૂત્રથી ઉપદાનો ગુણ નિર્દેશ તની જગ્યાએ ટ એટલે એક રૂપ સિદ્ધ થશે
વેવેષ્ટુ અને તાત એ હલાદી અપિત્ય માટે ઉત્તામાં પણ થશે ને, પરંતુ સ્તોહોષ્ણસ્તુહુ એ સૂત્રથી તાનો પા થશે એટલે રૂપ સિદ્ધ થશે. બીજું વિકલ્પે વેવિષ્ટાત અને ચલાંશ સ્વંતે થી તનો અને ભાવસાની પાછો તેને પણ એટલે આમ બે રૂપ સિદ્ધ થશે. સહ વેવેષ્ટુ અને સહ વેવિષ્ટા તે ફેલાવો. તે ફેલાવો. વેવિષ્ટુ વેવિષ્ટાત અતિત. ઉપદેશ અનુનાસિક એથી અનુનાસિક અજની સંજ્ઞા થશે. કર્તરી સૌ વિકરણ લાગશે. જો અત્યાદિ બે શ્લોકથી શબ્દનો લોપ થશે. સ્લોથી દ્વિત્વ થશે. હલાદી શેષથી અભ્યાસમાં નૈકુણનો લોપ થશે. અને નિજામ ત્રયાણામ ધાતુ સ્લોથી વેવિસ થશે. પ્રત્યય છે તીપ તસ તસ. લોટો લંગવટથી તસનું તામ થશે. અને સ્ટોહોસ્ટુના સુથી ટામ ટ થશે. એટલે જોડી દેતા તો વેવિષ્ટામ. તેઓ તમે બે ફેલાવો. તે બે. તે બે ફેલાવો. મેડમ વિષ્ણુ ધાતુ છે. આમાં ઉપદેશ અચમનાસ્તિથી ગુણનો લોપ થશે એટલે વીસ રહેશે. કર્તરી સફિકરણ પ્રત્યય લાગશે. જો ત્યાદિ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે 20 હલાદી શેષ સૂત્રથી એકલનો લોપ થશે એટલે 20. પ્રત્યય છે નિજામ ત્રયણામ પુનઃ સ્લો સૂત્રથી 22. પ્રત્યય છે જી. જેમાં સિદ્ધભ્યસ્ત વિધિભ્યસ્તથી પ્રત્યય જી હમ જી ના પ્રથમ પુરુષ બહુવચન. તો જી નહીં. કોણ? જી હમ અદભ્યસ્તાથી અત થશે. અને થી હોવાથી અતિ એરું સૂત્રથી અતું થશે. પછી જોડી દેવાનું. અધ્યાદી અપિત છે એટલે તે 22 હતું. અલકા. હા સર. ધાતુ છે વિષ્ણુ. લૂની ઉપદેશ અજનું નાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે બચશે 20. કર્તરી શબ્દ જોહત્યાદિભ્ય શ્લુત સૂત્રથી શબ્દનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે 20. હલાદી શ્રેષ્ઠ સૂત્રથી તની સંજ્ઞા થશે એટલે 22.
નિજમત્રાણામ ગુણ સ્લવ સૂત્રથી 22 અને કાળનો પ્રત્યય છે શિપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને સરહે પિચ્ચ સૂત્રથી સી ની જગ્યાએ હિત થશે અને કાળ અને હુજલ થી સૂત્રથી એની જગ્યાએ ધી થશે ટુના ટુ સૂત્રથી ધી ની જગ્યાએ ટી થશે ડી સર ટી નહીં ડી ઢ ટી અને જલામ જસી સૂત્રથી સની જગ્યાએ ડ થશે અને અહીંયા હા સની જગ્યાએ ડ અને ટી એટલે વે બી ડી અને વિકલ્પે તુહ્ય સાતંગ આશીષ અન્ય તરફ શ્યામ સૂત્રથી તાતંગ થશે હા તાત અને સ્ટુના સ્ટુ સૂત્રથી તાત થશે જલામ જસવંત તે સૂત્રથી તનો દ થશે અને વાવસનેથી ફરીથી ત થશે એટલે બે પ્રક્રિયાથી બે પ્રકારના પ્રત્યય મળશે વેવિટી અને વેવિષ્ટાદ તું ફેલા હીના હા સર વિષ્ણુ ધાતુ છે ઉપદેશ અનુનાસિક થી લુની ઈત સંજ્ઞા થશે તો બચશે વીસ કર્તરી શપ જ્યોત્યાદિ બેહસ્લુ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો 20 થશે અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો વિવિશ નેજાનામ ત્રયાનામ ગુણસ્લુ સૂત્રથી વેવેશ અને પ્રત્યય છે તસ થસ થસ પર મધ્યમ પુરુષ વિવચનમાં લોટો લંગવત લાગતા તસ થસ તમીપામ તામ તમ તામહ સૂત્રથી તમનો આદેશ થશે અને સ્ટોના સ્ટોહુ સૂત્રથી શના જગ્યાએ ટ થશે તો જોડી દેતા યુવા વેવિષ્ટમ વર્ષા સર આનો અર્થ શું કર્યો તો આપડા વ્યાપવું ફેલાવવું હા તે બે અરે તમે બે ફેલાવો છો અરે ફેલાવો આજ્ઞા છે વર્ષા અતીત ઉપદેશ અનુનાસિક ઈથી નુનાસિક ની સંજ્ઞા થશે કર્તરી શપ વિગ્રહ લાગશે જીવતરી સ્લોથી શપનો લોપ થશે સ્લોથી તીતો થશે હલાદી શેષથી અભ્યાસમાં નાયક હાલનો લોપ થશે અને નિજામ ત્રયાણામ ગુણ ધાતુ ગુણ લોપથી 22 થશે અને પ્રત્યય થ લોટો લંગવટથી થનું ટ થશે અને સ્ટોહ સ્તુના સ્તુથી સનટ એટલે ડાયરેક્ટ જોડી દેવાનું યુએમ વેવિષ્ટ તેઓ ફેલાય છે
તમે બધા ફેલાવો. તમે બધા ફેલાવો. ઉત્તમ પુરુષ એક વચન કર્મભાઈ. ધાતુ છે વિષ્ણુ ઉપદેશે અનુનાસિક Injam પ્રેરણા મૂળ પ્રત્યે સમીપ હાલંત્યમ સૂત્રથી પાલો અને વેદની મીનોની અને આરોગ્યમાં સુપિચ્છ આત્મા પાણી અત્યારથી અર્પિત હોવાને કારણે પછી જોડવાનું થશે પણ અટક હોવા અંગનો ધ્યાય અપી એ સૂત્રથી ની થશે એટલે રૂપ સિદ્ધ થશે એવી સારી હું ફેલાવું. ફેલાવું અહમ એવી સારી કર્મભાઈ સ્થળ બદલાય શું? હા સાહેબ હે અવાજ નહીં આવતો સાહેબ અવાજ તો આવે પણ ડિસ્ટર્બ વધારે આવે છે. હા 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 મેડમ વિષ્ણુ ધાતુ છે એમાં ઉદ્દેશે અચનુનાસિક થી અનુનાસિક લૂની સંજ્ઞા થશે એટલે વિષ રહેશે. કર્તરી સપ વિગ્રહણ પ્રત્યે લખશે. જ્યોત્યાદિભ્યાસલું સૂત્રથી સપનો લુપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે 20 હલાદિશેષ સૂત્રથી 20 નિજામ ત્રયાણામ ગુણ હસલો સૂત્રથી 22 પ્રત્યય છે વસ અને મસ. નિત્યમ ગીત સૂત્રથી બંને સનો લુપ થશે લેવા અને મ રહેશે. આડુતમશ્ચ પિત્ય સૂત્રથી આવ થશે. આવ અને આમ પછી જોડી દેવા. વેવિસાવ વેવિસામ આવમ વેવિસાવ વયમ વેવિસામ અમે બે ફેલાવીએ અમે બધા ફેલાવીએ. રૂપ થઈ ગયા. સહ વેવિષ્ટુ વેવિષ્ટુ વેવિષ્ટાત તો વેવિષ્ટામ તે વેવિસતુ ત્વમ વિદ્ધિ વિવિષ્ટાદ યુવામ વિવિષ્ટમ યુયમ વિવિષ્ટ અહમ
વિવિશાણી આવામ વિવિશાવ વયમ વિવિશામ સહ વિવિષ્ટુ વિવિષ્ટાત તૌ વિવિષ્ટામ તે વિવિશતુ ત્વમ વિવિઢિ વિવિષ્ટાત યુવામ વિવિષ્ટમ यूयम वेविष्ट अहम वेविषाणि आवाम वेविषाव वयम वेविषाम। मैडम सह विविष्टात् सह विविष्टु सह विविष्टात् तौ विविष्टाम ते विविशतु त्वं विविष्टि विविष्टात् युवां विविष्टम यूयं वेविष्ट अहम वेविषाणि आवां वेविषाव वयं वेविषाम। अतीत सः वेवेष्टु विकल्पे वेविष्टात् तौ वेविष्टां ते वेविशतु त्वं विविद्धि विकल्पे वेविष्टात् युवां वेविष्टं यूयं वेविष्ट अहं वेविषाणि आवां वेविषाव वयं वेविषाम। हीना हाँ सर। सह वेविष्टु विकल्पे वेविष्टात् तौ वेविष्टाम ते विवेशतु त्वं विवेद्धि विकल्पे वेविष्टात् युवां वेविष्टम यूयं वेविष्ट अहं वेविषाणि आवां वेविषाव वयं वेविषाम। कर्मा भाई सह विवेष्टु विविष्टात् तौ विविष्टां ते विविशतु त्वं विविद्धि विविष्टात् युवां विविष्टं यूयं विविष्ट अहं विविषाणि आवां विविषाव वयं विविषाम। अलका सह वेवेष्टु वेविष्टात् तौ वेविष्टाम ते वेविशतु त्वं वेविद्धि विकल्पे वेविष्टात् तौ वेविष्टम ते वेविष्ट अहं वेविषाणि आवां वेविषाव वयं वेविषाम। वर्षा विक्रम हाँ सर। सह वेविष्टु विकल्पे वेविष्टात् तौ वेविष्टाम ते वेविशतु त्वं वेविद्धि विकल्पे वेविष्टात् युवां वेविष्टम यूयं वेविष्ट अहं वेविषाणि आवां वेविषाव वयं वेविषाम। तो લોટ લકાર આજ્ઞાર્થ અહીંયા પરસ્મય પદ પૂરો થાય છે વિધિલિંગ આવશે પરસ્મય પદમાં એટલે અડધે પહોંચીશું અંતિમ ધાતુ ચાલી રહ્યો છે પછી 4 લકાર આત્મનેપદ આવશે અને સાથે સાથે જ્યોત્યાદિગણના 24 ધાતુઓ પૂરા થઈ જશે પછી પાછા ભવાદિગણમાં વિશેષ ધાતુઓમાં આવી જઈશું એક જાહેરાત કરું છું ટૂંક સમયમાં એક નવી બેચ ચાલુ થશે સમય રહેશે 10 થી
11 રાતના 10 થી 11 એટલે કે આપણું પૂરું થયા પછી આપણે 9 થી 10 છે. અને હજી એક કોર્સના સ્વરૂપે રહેશે. યુનિવર્સિટીના સિમ્બોલ નીચે રહેશે, જેનો સમય 3 થી 5 રહેશે. 2 કલાક 3 થી 5. એમાં લાયકાત 12 પાસ જોઈશે અને એમાં ફી હશે 1150 6 મહિના. સર્ટિફિકેટ કોર્સનું પ્રમાણપત્ર મળશે. પછી 10 થી 11 જે છે એમાં કોઈ પણ આવી શકશે ફ્રીમાં. લાયકાત રહેશે 5મું પાસ. તમારામાંથી કોઈ હોય તો ધ્યાન દોરજો. જેમને સંસ્કૃત શીખવું છે તે, એ પછી 10મામાં હોય સંસ્કૃત, 11મામાં હોય, 12મામાં હોય સંસ્કૃત, કે ગમે ત્યાં હોય, પણ શરૂઆત થશે એકડેકથી એટલે કે કક્કાથી. અને તમારે બી શરૂઆતથી રિપીટ થવું હોય તો પણ વાંધો નથી. એટલે તમારા ધ્યાનમાં કોઈ હોય તો ટૂંક સમયમાં 10 થી 11 શરૂઆત કરીશું. બરાબર છે? સર, આયુર્વેદમાં એક જાહેરાત કરી છે કે 10મા પછી એક સંસ્કૃતનો અષ્ટાધ્યાયીનો કોર્સ છે પાણીનીનો, એ કમ્પલસરી એ કરેલો છે તો સ્ટુડન્ટને BMS માં એડમિશન મળશે. આ વખતે જ એ બહાર પડ્યું છે. આ વખતથી એના ફરી બોલો. જેને આપણે આયુર્વેદમાં એડમિશન લેવું હોય ને એને 10મા પછી સંસ્કૃત કમ્પલસરી, અને એ આપણે કોર્સ આપેલો છે પાણીની કરીને અષ્ટાધ્યાયી, અને એના થ્રુ એને સિલેબસ આપે છે, એમાં એમને એક્ઝામ આપવાની, અને એ એક્ઝામ ક્લિયર કરે ને સંસ્કૃતમાં તો જ એ BMS માં એડમિશન એ લોકોને મળશે. એવું છે? હા સર, એનો આખો માં જોડે લેટર છે ને, આમાં તો હું તમને વોટ્સઅપ કરીશ. અચ્છા, વચ્ચે એવું કર્યું હતું કે સંસ્કૃત જ કાઢી નાખ્યું હતું. ના સર, વચ્ચે પહેલા સ્ટાર્ટિંગમાં એવું કર્યું હતું, પણ પછી આગળ સંહિતા એમને સંધિ ને બધું ના કરે તો પછી આગળ વાંચી ક્યાંથી શકે સંસ્કૃત? ના, બિલકુલ. હવે એવા સ્ટુડન્ટ ઇંગ્લિશ મીડિયમ માંથી આવ્યા છે કે એમને બિલકુલ સંસ્કૃત પહેલી વાર આઈકણ આવીને પકડ્યું હાથમાં. હા, કોઈ પણ દિવસ સંસ્કૃત ભણ્યા જ નહીં. આવું કર્યું હતું. આવું કર્યું પણ સર બહુ જ કમ્પ્લેન હતી. ત્યાંથી પછી કમ્પલસરી સંસ્કૃત કરીને કમ્પલસરી સંસ્કૃતની ફેકલ્ટીને ભર્યા પછી. હા, એટલે પછી સમજાયું હશે કે આ બરાબર નહીં કર્યું. હા. બરાબર. બાકી તો એડમિશન એને જ મળતું હતું કે જેને સંસ્કૃત વિષય હોય હા 11-12માં, તો એને જ આમાં તમારે આયુર્વેદમાં મળતું હતું. ના, અત્યારે સર એમાં કેવું છે કે જે અમુક લોકોને, અમુક સ્ટુડન્ટ એવા છે અમારા કોલેજમાં કે જેને પહેલી વાર સંસ્કૃત અહીંયા BMS માં આવીને પહેલી વાર સંસ્કૃત ભણે છે, એ લોકોને ક્યાંથી ખબર પડે? હા, તો કક્કો જ કરવો પડે. હા, એટલે આ વખતે કમ્પલસરી કરે કે 9મા 10મા ધોરણમાં તમારે 2 વર્ષ આ કોર્સ કમ્પલસરી કરવાનો, અને આ 2 વર્ષ કોર્સ કરી પછી એક્ઝામ પાસ કરીને પછી જ અમને એડમિશન મળશે. એ કોર્સ કોણ કરે? કોર્સ કરવાનો ઓનલાઈન ગમે તેની એક્ઝામ આવે એટલે કોર્સ તો ગમે તે કરે છે તો ના, એનું હજી કઈ બાન નહીં પડ્યું. ગમે તે એટલે એની ઓથોરિટી જોઈએ. હા, એ ઓથોરિટી હજી એ ખ્યાલ નહીં, પણ આમ કોર્સ કમ્પલસરી માંગે. બરાબર, મને મોકલજો. હા, હું મોકલીશ સર તમને. એટલે કદાચ ઓથોરિટી બી અમે લખી હોઈ શકે, પણ આ કોર્સ બીજી રીતે વિચારીએ તો સહેલો નથી, એ બી તમને કહી દઉં. હા સર, પણ એમાં સર જુઓ ને બધા ક્વેશ્ચન આપેલા છે, મહાભારત, રામાયણ, બધું, ગીતા ને બધું જ. બરાબર છે. અને એમાં સર ધાતુરૂપ, શબ્દરૂપ બધો સિલેબસ આપેલો છે. બરાબર.
હવે બેઝિક જે છે એટલે કે લેવલ જે છે એ 12મા પછી એડમિશન આયુર્વેદમાં લેવા માટેની વસ્તુ છે, બરાબર છે. તો હવે જે કોર્સ કંઈ હશે એ કોર્સ પણ એટલામાંથી એટલે કે 12થી નીચેના લેવલમાં હશે કરાવનારાઓમાં. યુનિવર્સિટી લેવલે તો આવશે નહીં, બરાબર છે. અને એ બી 12મા લેવલથી નીચેનામાં હોય અને એમાં અષ્ટાધ્યાય વગેરે હોય તો એ બી કરાવનાર માટે તો અઘરું છે, કારણ કે અસ્તિત્વમાં જ નહીં આજ દિન સુધીમાં. અસ્તિત્વમાં હતું તો માત્ર સંસ્કૃત વિષય હતો, 6ઠ્ઠા ધોરણથી સંસ્કૃતને લઈને, પછી વચ્ચે નીકળી જાય પાછું આવે ને આવું બધું હતું. પણ 11-12માં કમ્પલસરી સંસ્કૃત હોય તો જ એડમિશન મળી શકતું હતું અત્યાર સુધી. પણ હવે તમે જ્યારે કોર્સની વાત કહો છો, જોઈ લેશું આપણે શું પરિસ્થિતિ છે તે, બરાબર છે. તો મેં તમને જેમ કહ્યું છે તેમ કોઈ પહેલા વર્ષમાં એડમિશન લેનારા હશે, ઘણા બધા ભણી પણ ગયા હોય સંસ્કૃત સાથે, પણ વ્યાકરણ નહીં હોય. વ્યાકરણ નહીં હોય તો કોઈ અર્થ જ નહીં, બીજા અતીત જેવા હોય કે જેમને ખરેખર શીખવું છે. બાકી મેં તો કહ્યું છે કે જેમાં મનુષ્યત્વ છે, માણસ છે, એને સંસ્કૃત વગર ચાલે એમ નથી. સમજે એના માટે તો એ કોઈ પણ હોય, ગમે એટલી લાયકાત હોય, તો એ 10થી 11ના ગાળામાં આવી શકશે. બહુ બર્ડન નહીં આપીએ, ધીમે ધીમે કરીશું. કારણ કે લેવલમાં રાગ આવે તો 5મા પછીનું કોઈ હોય, 10માનું કોઈ હોય કે 11માનું હોય કે 12માનું હોય. આમ તો એમનું બુદ્ધિનો વિકાસ છે આપણા કરતાં વધારે તેજ હોય છે, ગ્રહણ શક્તિ. એટલે એને અનુસંધાનમાં ધીમે ધીમે ગતિ કરીશું. અને જે સર્ટિફિકેટ કોર્સ છે એમાં યુનિવર્સિટી લેવલનું પ્રમાણપત્ર તમને મળશે. વેબસાઇટ ઉપર એની જાહેરાત મૂકીશું. વેબસાઇટ બનાવવાની ખાલી બાકી છે, મંજૂરી બધી મેળવી લીધી છે. આખી પ્રોસેસ એના થકી ચાલશે. અને ઓન ઓફ બંને રાખીશું, 3થી 5. જેને કોઈ રૂબરૂ હોય ઓફમાં તો પણ, અને ઓન જેમને હોય એ 2 ઓપ્શન રાખીશું, બરાબર. આમ તો 360 4 પેપર આવશે ભણવાના, પણ એ 4 પેપરમાં સિલેબસ માત્ર અષ્ટાધ્યાયી સહજબોધનો પહેલો ભાગ જે આપણે અત્યારે કરી રહ્યા છીએ એ રહેશે. પણ 360 લેક્ચર આવશે એટલે લગભગ કવર થઈ જશે. અને એમાં જો કે 2 કલાક છે, પણ 2ના આપણે 4 કરી નાખીશું, સળંગ આવશે એટલે. પણ આવી રીતે કંઈક ગોઠવણ કરીશું. અને પછી આગળ જતા સક્સેસ થાય ત્યારે એને સર્ટિફિકેટમાંથી એક ડાયરેક્ટ 6 મહિના કરી એટલે 2 ગણાઈ જશે. પહેલું એ ગણાઈ જશે અને બીજું 6 મહિના ઉમેરી અને ડિપ્લોમ બનાવી દઈશું. એટલે સીધું ડિપ્લોનું આવી જશે. આમ 1 વર્ષનો ડિપ્લોનો ગણવા જઈએ તો, પણ એક ઓલરેડી તમે કરી ચૂક્યા છે, એને પ્લસ કરીને 6 મહિના ઉમેરવાના અને એમાં બીજો ભાગ લઈ લઈશું. આવી વિચારણા છે. પણ પહેલું કેટલું સક્સેસ થાય એના પછી નેક્સ્ટ દિવાળી પછી તરત ડિપ્લો શરૂ થઈ જશે. આવી વિચારણા છે. તો સમાપન કરીએ. સર, જીસેટમાં કઈ બુક વધારે વાંચવાથી થઈ શકે ક્લિયર? 29/11 છે ને કે 23 છે? 29/11 સર. 29/11 છે. હમ બુકોમાં તો એવું છે કે મૂળ સિલેબસ છે હમ 10 ઇકાઈનો. હમ દરેક ઇકાઈમાં 2 ભાગ છે. હા સર. શરૂઆતના 50% એ સામાન્ય છે અને હમ બીજા 50% વિશેષ છે. હમ આવી 10 ઇકાઈ છે. હમ એ ઇકાઈમાં રહેલી મૂળ બુક છે, સમજો બરાબર.
હમ મૂળ બુક કહું છું, હા એ મૂળ બુક જ જોવાની રહેશે, નહીં કે ઓપ્શન MCQ. હમ. ઓપ્શન એ બુકો ઘણી મળે, કઈ MCQ વાળી ઢગલાબંધ જોઈએ એટલે, પણ એમાં પણ સાચું હોતું નથી, એ બી તમને કહી દઉં, ખોટું હોય છે. અને પેલામાં મૂળ તમે વેદમાંનો કોઈ ભાગ હોય, સૂક્તો હોય લખેલા છે, તો એટલા સૂક્તોને અલગથી તારવી લેવા પડે આપણી રીતે. તૈયારી કરવા બેસીએ તો એવી સારી બુક ગોતી કાઢવાની, આર્કાઈવમાં ઢગલાબંધ છે, જોઈએ એવી છે, શબ્દશઃ અર્થ સાથે મળી જાય એવી છે. તો શરૂઆતમાં તો વૈદિક ભાગ જે છે, એ જે સૂક્તો છે, ક્રમ લખેલા છે, એ આપણી રીતે અલગ કરી લેવા પડે, અને એ મૂળ ટેક્સ્ટ એક જ વાર જોવાની થશે, અને એમાંથી પછી ગમે તે પૂછાય ને તો આવડી શકે. નિયમ એવો છે અમારા માટેનો, કાઢવાવાળા માટેનો, કે સિલેબસ તો એને જ રહેવાનો, એ બદલાવાનો નહીં, સિલેબસ તો એનો એક સર, પણ ચાહે નેટ હોય કે સ્લેટ હોય. પણ અમારા માટે નિયમ એવો છે, કાઢવાવાળા માટેનો નિયમ એવો છે કે પ્રશ્ન રિપીટ ના થવો જોઈએ. બરાબર છે? હા સર જ્યાં વખત મેં UGC નેટની 2025 આપી હતી ને, એમાં મેં છે ને 5-6 વર્ષના પેપર જ રેડી કર્યા હતા, તો એમાંથી એક પણ ક્વેશ્ચન નહીં. હવે અમે જ્યારે કાઢવા બેસીએ, જનરલ વાત કરું છું, ત્યારે પ્લેગેરિઝમ અમારી સામે ઊભું હોય છે. પ્લેગેરિઝમ ખબર પડે છે ને, કે આટલા અત્યારથી માંડીને આટલા પ્રશ્નપત્રો નીકળી ગયા છે, અને એનું પ્લેગેરિઝમ અમે કાઢેલા પ્રશ્નમાં જ્યારે સરખામણી થાય અને જો એમાં બોલે તો અમારે બદલવો પડે. ખબર પડી ગઈ ને? હવે પ્લેગેરિઝમ આવી ગયું એટલે પકડાઈ જાય, તરત પકડાઈ જાય. હવે પાછો સિલેબસ એનો એમાંથી જ કાઢવાનો છે. એટલે અમારા માટે પરીક્ષા શું છે? હવે અમારા માટે તમારા કરતા અઘરી છે, સિવાય કે અમારી પાસે બુક હોય, તમારી પાસે બુક નહીં હોય. એટલે સર એ બુક કદાચ સર મંગાવી તો ક્યાંથી મંગાવી શકાય? હવે તમને ફ્રીમાં એક વેબસાઇટ છે આપણી પાસે, archive.org, એમાં જોઈએ એવી બુક મળી જશે સંસ્કૃત માટે. એવું છે એમ ને? હા, જેમ કે કોઈને ઉતાવળ નહીં હોય તો એક નમૂના રૂપે તમને બતાવું છું. આ આપણી વેબસાઇટ છે. અહીંયા દેખાય છે, આ વેબસાઇટ છે, દેખાય ઉપર આટલો ભાગ archive.org દેખાય ને? હા સર. એમાં હું અહીંયા ક્લિક કરું છું. હા આવું આવ્યું? હા સર. બરાબર છે. તો અહીંયા સર્ચમાં લખેલું છે, એ ઓલમાં નહીં જેવું હોય તો અહીંયા જે છે ને મારું કર્સર દેખાય? હા સર. ઓકે, ત્યાં ક્લિક કરવાનું, સરખું જ આવશે, પણ છતાં જોઈએ. તો હવે આ ભાગ જે છે અહીંયા સર્ચનો, તો હું લખું, હા કાલિદાસ લખેલું છે, ધારો કે કાલિદાસ હું લખું છું, અને અહીંયા હું સર્ચ મારું છું, બરાબર? તો હવે કાલિદાસના અનુસંધાનમાં બુકો કેટલી છે તમને કહી દઉં. આ બાજુ તમે જોશો, આ બાજુ મારું કર્સર દેખાશે, બરાબર? તો એમાં છેલ્લે આવવાનું, નીચે આવવાનું, શું દેખાયું? અહીંયા શું દેખાયું? મારું કર્સર જુઓ, લોગિંગ, લેંગ્વેજ એટલે ભાષા. તો આ કાલિદાસના ટાઇટલ ઉપર અંગ્રેજીમાં 1466 બુકો, બેંગાલી 318, સંસ્કૃતમાં 234, હિન્દીમાં 138, ગુજરાતીમાં 92, મરાઠીમાં 60. આટલી બુકો આમાં પડી છે. હવે આમાંથી આપણને ચાહે હિન્દી, ગુજરાતી યા સંસ્કૃત
કોઈ પણને અહીંયા ક્લિક કરો. અત્યારે તો બધું દેખાય છે, આ જેટલી છે એટલી દેખાશે, પણ એમાંથી આપણને ભાષાની બાબતમાં સિલેક્શન કરવું હોય તો ધારો કે હિન્દી હું ક્લિક અહીંયા આપી દઉં, અહીંયા 2-3 આપી દઉં તો એટલી જ અહીંયા બતાવશે. જેમ કે આ હિન્દીની 138 છે તો એ હું ક્લિક કરી દઉં તો હવે માત્ર અહીંયા હિન્દી જ બતાવશે. અને એ જોયા પછી તમને લાગે કોઈ બી બુક તો આને તમે ખોલીને, ધારો કે મહાકવિ કાલિદાસ, એક ઉદાહરણ કહું, અહીંયા છે મહાકવિ કાલિદાસ, તો એને હું રાઈટ ક્લિક આપી ઓપન લિંક ઇન ન્યૂ ટેબ આપું તો બાજુમાં ઉપર ખુલી જશે. હા સર. આ ખુલી ગયું. હવે હા. એને હું ખોલું, બરાબર? તો અહીંયા તમને દેખાશે, હા, તો આમાંથી એક જ પાનું છે એટલે કાંઈ નીકળ્યું નહીં, ધારો કે, બરાબર? બીજી ખોલીએ, આ ખોલીએ, આ બી મહાકવિ કાલિદાસ જ છે, એને પર ટેબ આપીએ, આને બંધ કરી દઈએ તો આ ખોલી, તો આ નીકળી, આ બુક નીકળી. તો એ બુકના પાના કેટલા છે? અહીંયા પેજ દેખાય છે લખેલું, અહીંયા હા સર. 455 પાના છે. એમાં હા. આપણે એમાં પણ ખોલીને આ પાના ઉકેલી શકશો, મોટું બી કરી શકશો. તો આ પાનાને ક્લિક કરીએ તો પાનું ખુલશે આ રીતે. અને એને મોટું કરવું હોય ધારો કે, તો આ માઇનસ પ્લસ અહીંયા છે, ઝૂમ ઇન, ઝૂમ આઉટ, દેખાય છે મારું કર્સર નીચે જમણી સાઈડ દેખાય છે ને? તો અહીંયા પ્લસ કરી શકશો તો આ રીતે મોટું થશે, તો વંચાશે તમને. તો આ રીતે જોઈને અનુક્રમણિકા આવીને, અનુક્રમણિકા એ જોઈ લો. તો એમાં આપણે કામનું છે આ રીતે. હવે ધારો કે કામનું છે, આગળ બહુ જતા રહે, પેલું ટચ થઈ ગયું, 71 પાના. અચ્છા, આ અનુક્રમણિકા છે, બરાબર? આ બધા પાના ઉકેલાશે, જોઈ શકશો. તમારે હવે છે કે મારે કામની છે, મારે ડાઉનલોડ કરી લેવું છે, તો અહીંયા તમે નીચે આવશો એમને એમ, તો અહીંયા પીડીએફ દેખાય છે, પીડીએફ મારું કર્સર, તો એમાં 43.3 એમ દેખાય છે ને, એ MB છે, માપ એનો, જગ્યા કેટલી. તો હવે તમારે ધારો કે ડાઉનલોડ કરવું હોય તો અહીંયા આ ઓપ્શન છે, અહીંયા આ રીતે હાથ આવે છે નિશાની, તો અહીંયાથી તમે આ રીતે ડાઉનલોડ કરી શકશો. અહીંયા ક્લિક જ આપવાનું, બીજું કંઈ નહીં કરવાનું. હવે એ આ ડાઉનલોડ થઈ રહ્યું છે. આ ટકાવે દેખાય છે ને, ગોળ ગોળ ફરે છે. તો આ આટલી વારમાં એ ફ્રીમાં આપણામાં ડાઉનલોડ થઈ ગયું. આ થઈ ગયું ડાઉનલોડ. અને એ થયા પછી અહીંયા પ્રિન્ટ ઓપ્શન છે, અહીંયાથી ફરી પાછું તમે ક્યાં મૂકવું છે તો એ આખી આવી ગઈ ફ્રીમાં, બરાબર? અને એમાંથી ધારો કે પ્રિન્ટ ઓપ્શન આપણી પાસે પ્રિન્ટ હોય તો અમુક જ પાના કાઢવા છે આમાંથી, તો તે પ્રમાણે પ્રિન્ટ પણ થઈ શકશે. એટલું જ નહીં, આપણે જાતે એને બનાવવું છે મટીરિયલ વર્ડ ફાઇલમાં, તો આ ધારો કે છે, એને તમે એક વસ્તુ તમને બતાવું, જરા એકવાર હું ડાઉનલોડ કરી લઉં, તમને બતાવું કેવી રીતે તમે આને વર્ડમાં પણ જાતે કરી શકો. ટાઈપ નહીં કરવાનું, એક ટાઈપ નહીં, કોપી પેસ્ટ જ થઈ જશે ને સર? ના, એવી રીતે નહીં થાય. હું કેવી રીતે થાય એને તમને કહું છું. આ તમને હજી ડાઉનલોડ ઓપ્શન બતાવી રહ્યું છે, બરાબર? તો અહીંયા હું આની જગ્યાએ આ ડાઉનલોડ મારા પીસીમાં, અને અહીંયા કરી દઉં કાલિદાસ, ધારો કે કાલિદાસ કર્યું, અને હું એને સેવ કરી દઉં. એ આ સેવનો ઓપ્શન દેખાય છે ને? આ સેવ કરી દીધું. હવે એને હું ક્યાં લઈ જાઉં છું તો કે મારું જે પીસી છે એની અંદર ડાઉનલોડ નો ઓપ્શન છે, તમને એવું દેખાય છે ને?
હા, એમાં કાલિદાસ અહીંયા દેખાય જ પડ્યું છે અહીંયા. હા ત્યાં દેખાય. હા હા હા, તો આ સિમ્બોલ જે છે એ હા સિમ્બોલ ના હોય ને તો હા આપણે રાઈટ ક્લિક આપી અને હા આ બધા ઓપનના ઓપ્શન છે, ઓપન વિથ. હા તો એમાં ગૂગલ ક્રોમ જે છે હા એમાં ખોલવાનું હા છે. તો પીડીએફ જ છે, હા હા પીડીએફ જ છે, પણ એ ગૂગલ ક્રોમમાં ખોલવાનું. તો હા ગૂગલ ક્રોમ મારી પાસે અત્યારે એ જ છે, તો એને હું પાછો ખોલું છું. આ ગૂગલ હમ ક્રોમ માંગ્યું, હા તો હું એને જસ્ટ બધા નહીં કરવા, આપણે આને એકલાને જ ખોલીએ છીએ ગૂગલ હમ ક્રોમમાં. તો આવું ખોલ્યું, 456 પાના થઈ ગયા. હા હવે સર 456 પાનાને આપણે અહીંયા નીચે જોઈએ તો ધારો કે આ લખાણ છે એ આટલું લખાણ દેખાય છે. એક ઉદાહરણ તરીકે લઉં છું, પ્રાકથન અ દેખાય છે. અને હમ આપણી રીતે એને પાના લઈ લેવા છે. તો આ સિલેક્શન થઈ ગયું. હમ આ સિલેક્શન થઈ ગયું. હા એને મારો કોપી દેખાય છે, કોપી. હા સર આ કોપી મારી એને હવે આપણે વર્ડમાં લઈ લઈએ હા છીએ. તો હું અહીંયા ડેસ્કટોપ ઉપર કે અંદર કોઈ પણ છે, ડેસ્કટોપ સિવાયનું છે, અંદર જઈએ તો હમ પણ અહીંયા ડેસ્કટોપ પર તમને બતાવવા પૂરતું કરે છે, ન્યૂ. અને આ વર્ડ વન બરાબર. હું એને ધારો કે 5 નંબર આપ્યો ખાલી જાણવા માટે, અને એને હું ખોલું આ ફાઇલને. આ ખુલી ગઈ. અને હવે હું પેસ્ટ કરી દઉં. હા આ પેસ્ટ ઓપ્શન છે, આ બધા હા option દેખાય છે. તો આ થઈ ગયું પેસ્ટ. થઈ ગયું. હા સર આ પેસ્ટ થઈ ગયું. હવે આને આપણે કંઈ પણ પરિવર્તન કરવું હોય તો કરી શકીશું. હા સર બરાબર. ઉમેરવું હોય તો ઉમેરી શકાશે. આ રીતે હમ આપણું એક મેટર બની જાય. એરિયલ યુનિકોડ એમએસમાં કરી દઈએ તો આવી રીતે દેખાશે. હમ તો આ રીતે તમે ટાઈપની ઝંઝટ જતી રહી અને સીધું આપણે કરી શકીશું. એટલે બુકો સંસ્કૃત માટે તો ઢગલાબંધ છે, જોઈએ એવી છે. હા સર બેસવું પડે. બરાબર. એટલે પૈસા ખર્ચવાનું વસ્તુ આવશે નહીં. અને પૈસા ખર્ચતા પણ આપણને એક જગ્યાએ બધી વસ્તુ નહીં મળે જે જોઈએ છે તે સિલેબસ પ્રમાણે નહીં મળે. એટલે આવી રીતે ભેગું કરવું પડશે. અને સાથે સાથે ભેગું કરતાં કરતાં તમને તૈયારી થઈ જશે એકઠું કરતા જ. બરાબર. હા સર અને બીજો રસ્તો એક એવો છે, એ હવે મારે આખું પેપર પેલું ખોલવું પડે, કારણ કે જૂના પેપરો પડ્યા છે જે તે વેબસાઇટ ઉપર. તો એને પણ આ રીતે ડાઉનલોડ કરી અને એ પ્રશ્ન તમારે નાખવાનો થાય. ધારો કે કોઈ બી પ્રશ્નપત્ર હોય, જ મિનિટો, તો એને કેવી રીતે જોવું. શું દેખાય રહ્યું તમને? ડેસ્કટોપ દેખાઈ રહ્યું ને? હા સર હા. ધારો કે હા જી સેટ છે. હા એના વેબસાઇટ છે. અને જૂના પ્રશ્નપત્ર દેખાયું કઈ તમને? હા સર ઓકે. તો સંસ્કૃતનો નંબર 7મા ક્રમે છે. તો આ બધા જૂના પ્રશ્નપત્રો પડ્યા છે. ઓકે. આ 24નું આ પ્રશ્નપત્ર છે. ધારો કે એને હું કર્યું ડાઉનલોડ કર્યું. આ થઈ ગયું ડાઉનલોડ. ફરી પાછો કરું એટલે એને ઓપ્શન ખુલવાનું આવશે. ધારો કે આ ઓપન કરી દીધું મેં. આવી ગયું. 16 પાનાનું પેપર છે. તો હવે એને ધારો કે આપણી પાસે પ્રશ્ન આવો છે, આ પેલો દેખાય છે ને? તો હવે હા સર હા, આને હું કોપી મારું છું. આ મારી દીધી કોપી. જોજો, જો સક્સેસ થાય તો બરાબર છે. એને હું નવી ટેબમાં લઈ જાઉં છું અહીંયા, અને અહીંયા હું પેસ્ટ કરી દઉં. આ પેસ્ટ કરી દીધું, આવી ગયો.
હવે એને હા હું ખાલી એમને એમ જ એન્ટર કરું છું. શું કર્યું? એન્ટર કર્યું. તો હવે હા આપણને જવાબ આપે છે. શું જવાબ આપે છે? કે યમ યમી સંવાદ સુક્ત મંત્ર, અને એનો જવાબ જે છે સહી ઉત્તર ડી યમ યમી સંવાદ સુક્તે. આ એનો જવાબ હા આપણને મળી ગયો. આપણને ખબર નથી. એથી વિશેષ તમને જો બતાવે તો કહું છું. AI મોડ દેખાય છે? AI મોડ હા સર. મારું કરશે. હા હા સર. એના પર કરું છું. તો હવે એમાં થોડી ડિટેલ ઉત્તરસ્ય સ્પષ્ટીકરણમ, ઉત્તરનું સ્પષ્ટીકરણ. કેમ યમ યમી સંવાદ સુક્તે આ પ્રશ્નનો જવાબ આવ્યો અને કેમ બાકીના 3 નહીં આવ્યા? હા સર. જે તમે ચોપડીમાં જોશો તો આવી સ્પષ્ટતા નહીં હોય. સીધો જવાબ ને સીધા પ્રશ્નો. આટલી વસ્તુ અહીંયાથી પણ મળશે બધા પેપરોની. આમાંથી પણ ઉલટું સુલટું કરીને પણ આવી શકે છે. હા સર. ક્લિયર? સર આ તો ખ્યાલ જ નહીં આવું થાય છે તો. તો આ બધું બેસો અને ભેગું કરો તો આવા 100 પ્રશ્નો છે. આપણી પોતાની બુક એક બની જશે. કેટલાક પ્રશ્નો ખોટા પણ આવશે પેલામાંથી. હા સર. આ બધી સ્પષ્ટતા આમાં કરેલી છે. એથી વિશેષ હજી તમને જોઈએ, આનાથી બી વિશેષ જોઈએ તો અહીંયા તમને પૂછશે, અહીંયા આ જગ્યા પર પૂછશે કે એથી વધારે માહિતી તમને જોઈએ છે. જેમ કે હું યમ યમી સંવાદ સુક્ત અહીંયા લખું, આ છે અહીંયા કોપી જ મારું, હા કોપી મારી અને આ અહીંયા લખી દઈએ, પેસ્ટ કરી દઈએ પેસ્ટ. ખાલી એમને આમાં. અને આ એરો જે છે હા વાદળી સર. એના પર જઈએ. તો એની આ થોડી માહિતી આપી આ રીતે. પછી પાછી જાતે પૂછશે કે તમારે શું કરવું છે વગેરે વગેરે. પણ આટલે બધે આપણે નહીં પહોંચવાની. બુકમાં પછી આપણે પેલું કરે કામ યમ યમી સંવાદ સુક્ત અલગથી પણ સર્ચ કરશો તો બી મળશે તમને, આખું સુક્ત મળશે. આ ઋગ્વેદ મંડળ 10.1 જે છે ને હા સર. એને ખાલી કોપી મારી લઈ જશું તો એ અનેક રીતે તમને અહીંયા પણ બતાવશે નવી ટેબથી. આ રીતે બતાવશે. જો નીચે પણ આવશે, જોઈએ એટલી બુકો આવશે. બરાબર. અને એ વસ્તુને પણ અહીંયા AI મોડમાં પણ આપણે નાખી દઈએ ધારો કે, તો જુઓ આવી રીતે પણ બતાવી દેશે. પદપાઠ, અર્થ આવી ગઈ, શાબ્દિક અર્થ, ભાવાર્થ. એક મંત્રને આ એક જ મંત્ર છે અને એમ એ રીતે આખા સુક્તને આપી દો તો પણ થઈ શકશે. જેવું આપણે શું બનાવવું છે રસોઈ, તેવી રસોઈ બનશે. ઓકે. તો સમાપન કરીશું. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે 9 વાગે મળીશું. હા. અને કોઈ તમારા ધ્યાનમાં હોય પુણ્ય કરવાનું તો બરાબર કહેજો તો એને લાભ થશે. શુભરાત્રી. શુભરાત્રી.